હવે બંધ કરો ભાઈ તો થોડું વાત અઠવાડિયે એક વખત સાગઠિયા સાહેબ ની ઓફિસમાં સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી 30% સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે, જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે. એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનલાઇઝ કરવામાં આવી રહી છે. ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે. દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સટિંગ્વિશર ફરજિયાત રાખવામાં આવશે. સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે, જેથી જેમ જનમેદની સંખ્યા જે કેપેસિટી કરતા સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે 3 લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ. જી, 30% સ્ટોલ્સ અને રાઇડ્સ ઓછી કરવામાં આવશે, જેથી સ્થળ ઉપર વધારે જગ્યા પબ્લિકના મુવમેન્ટ માટે ઉપલબ્ધ થાય. અમુક જે એમરજન્સી એક્ઝિટ છે જે અગાઉ બંધ રહેતા હતા, ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશનની સામેવાળો જે ગેટ છે એ પણ ખુલ્લું રાખવામાં આવશે, તથા જે બીજા એક્ઝિટ્સ છે એને પણ પહોળા કરવાની વાત છે. જી, એમાં પણ હાઈકોર્ટની સૂચનાઓ, સરકારના બધા ધારાધોરણ એ બધાનો ચુસ્તપણે નિયમ પાલન કરવામાં આવશે.